વસાણાનો રાજા કહેવાતા કચ્છી અડદિયા ગુજિયા ખૂબ જ ટેસ્ટી બનતા હોય છે. ચલો જોઈએ રેસીપીને. 1/3 કપ દૂધ અને 1 ચમચી ઘીને ગરમ કરવા મૂકીએ. 1/2 કપ જેટલો અડદનો ઝીણો લોટ લેશું. સાથે તેમાં ઘી અને દૂધનું મોણ કરીને ફીટ દબાવીને 10 મિનિટ ઢાંકી દઈએ. એક મસાલો બનાવ્યો છે, તેના ઇન્ગ્રીડિયન્ટ્સ મેં આપેલા છે. ત્યાર પછી 1 કપ પ્રમાણે ખાંડ છૂટી ફેલાવી ધીમા ગેસ પર ઓગળવા મૂકીએ. 1/2 કપ જેટલું ઘી ગરમ કરી તેમાં ઝીણો ગુંદર તળી લેવાનો છે, જેને હીરાકણી ગુંદર કહેવાય. હવે લોટને 10 મિનિટ ઢાંક્યા પછી છૂટો કરી લેવાનો છે. ધીમા ગેસ પર લોટને શેકીએ. બધું જ ઘી ઉમેરી દેવાનું છે અને ખાંડ પણ ઓગળવા લાગી છે. ત્યાર પછી જો લાલ કણી દેખાય ત્યાં સુધી શેકી લઈએ. 1/2 કપ જેટલો માવો ઉમેરી તેને પણ 3 મિનિટ શેકીએ. ત્યાર પછી ખાંડ સરસ રીતે અડધી ઓગળી ગઈ છે. પછી ગરમ પાણી ઉમેરી બધી જ ઓગળવા મૂકીએ. કાજુ બદામ સાથે દ્રાક્ષ સાથે અડદિયાનો મસાલો ખસખસ ઉમેરી બધું મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીએ. બનેલી ચાસણીને ઉમેરી દઈએ. પૂરી રેસીપી જોવા માટે કોમેન્ટમાં અડદિયા લખજો, એટલે હું ડીએમમાં લિંક શેર કરીશ. ગુંદર ભેળવી અડદિયા વાળી લઈએ.